જય શ્રી કૃષ્ણ. લસણ લેશું લીલું 100 ગ્રામ જેટલું લીધું છે. અધકચરું વાટી લેશું. 2 તાજા ઘડેલા રોટલા લેશું બાજરાના, સોફ્ટ લેવાના છે અને સે જાડા વૈરા ઘડવાના છે. એના કટકા કરી લેશું. કટકા કરી લેવાના છે. લસણ વાટેલું છે એમાં ચટણી નાખી દેશું. ચમચી નાખશું. કાશ્મીરી તીખું મિક્સ છે, મિક્સ કરી લેશું. ચમચી આખું મીઠું નાખીને મિક્સ કરી લેશું. પાવરા તેલ ગરમ મૂકશું. ગરમ થઈ ગયું છે. ચપટી હિંગ નાખી અને જે આપણે લસણ મિક્સ કર્યું છે એ વઘારી નાખશું અને ગેસ તરત બંધ કરી દેશું, નહીંતર ચટણી બળી જશે. તો ગેસ ચાલુ કરશું. સેજ ચાલુ રાખીને લસણ નાખવા જાય અને હલાવીએ નહીં તો આપણું ચટણીનો ટેસ્ટ બળી જાય, એટલે મજા ન આવે. સતળાઈ ગયું છે, બંધ કરી દેશું. આપણે આ ગરમ રોટલો કટકા કરીને રાખ્યો છે એ મિક્સ કરી લેશું. અંદર હોલ્સ વાળી લેશું. એના સેજ નવ શેકા હોય ને ત્યારે જ વળાઈ જશે. વાહ! તારે ગરમ ખાવો હોય તો છૂટો જ રાખવાનો. તો તૈયાર છે આપણો આ લસણીયો રોટલો. ઠંડો પણ ખાઈ શકીએ અને ગરમ પણ ખાઈ શકીએ. લસણના પાંદડાથી ગાર્નિશ કર્યો છે. શિયાળામાં એકદમ ગરમા ગરમ સરસ લાગે છે.